સેવાળ અને ફૂગ જોઈ યુવક ચકરાઈ ગયો। ઉનાળામાં કોઈ પણ ઠંડી બોટલ લઈને મોઢે માંડતા પહેલા ખાસ જોજો। અંજારમાં માઝા મેંગોની બોટલમાં સેવાળ અને ફૂગ જોઈને લેનાર યુવક ચકરાઈ ગયો। મારું નામ કેડી જાડેજા, કચ્છ લડાયક છું। હાલ ઘણીવાર એવા જે અત્યારે ઉનાળો છે એટલે ગરમી વધારે હોય, માણસો હંમેશા એવું વિચારતા હોય કે શરીરમાં ઠંડક થાય આવું કંઈક પીણું પીએ। પણ મારો આપના માધ્યમથી કેવું છે કે માણસોને કે ભાઈ ઘણા એવા પીણા આપણી પાસે છે કે તમે એ પીઓ। ફ્રૂટ સલાડ છે, તમે શેરડીનો જ્યુસ છે, લીંબુ રસ છે કે બીજા ઘણા જે ફ્રૂટ્સ છે તમને મળતા હોય કે જ્યુસ મળતા હોય એ પીઓ। પણ ક્યાંક ને ક્યાંક લોકો આજે છે ને કે પેપ્સી અને કોકોકોલા આવી બ્રાન્ડો જે એક જોવા જઈએ તો આમ તો મેં તો ઉપયોગ કરેલો જોયેલો પણ છે, તમે ટાઇલ્સ ઉપર દોડો ને તો તમને ચોખ્ખું એસિડ દેખાય। એટલે આવી પ્રોડક્ટનો ઉપયોગ કરતા ન કરવો જોઈએ। એવી કંપનીઓ આ જે માઝા નામની એક પ્રોડક્ટ બનાવી છે, તો એ પ્રોડક્ટમાં ક્યાંક ને ક્યાંક કંપનીના નાના દુકાનદારો હોય કે પછી હોલસેલર હોય કે ડીલરો હોય, એમની પાસે આ બોટલો ઘણા સમય સુધી રહેતી હોય અને પછી એમની ડેટ વહી જાય છે અને એના અંદર ઘણીવાર કોઈક પેકિંગમાં પણ ઓલું આવી જતું હોય, તો એ ક્યાંક ને ક્યાંક કંપનીની ભૂલ હોય। આવામાં કંપનીને દંડ થવો જોઈએ। આ પ્રોડક્ટ કંપનીએ બંધ કરવી જોઈએ। જેના કારણે હાલ સોશિયલ મીડિયાથી જાણવા મળ્યું કે આ એક બોટલો મળી છે આવી જેના અંદર ડેટ નથી અને ડેટ પણ જે એક્સપાયરી છે, તેમજ મટીરિયલ જે છે એ પણ એના અંદર બ્લેક જેવું ભરેલું છે અને એના કારણે એક માણસને બીમારી પણ થઈ છે કે જેના કારણે એને ડાયરિયા જેવું થઈ ગયું છે અને હજી પણ એની હાલત ખરાબ છે। આવા બીજા પણ જગ્યાએ આવી ઘણી બોટલો ફરતી હશે તો એ બોટલો માઝાને પાછી ખેંચી લેવી જોઈએ અને આના કારણે જે નુકસાન જાય છે એ ન જવું જોઈએ। ખાસ મારો આપના માધ્યમથી કેવું છે કે ફૂડ ડિપાર્ટમેન્ટ આ જ્યારે ઉનાળા જેવું કે આવો જ્યારે અત્યારે હાલ ગળાના જે રોગો થઈ રહ્યા છે વધારે પડતા કે ભાઈ દ્રાક્ષની અંદર કેમિકલ વાપરવામાં આવે છે, પણ દ્રાક્ષ તો હજી કેમિકલ તમે ધોઈ નાખશો તો એ મટી જશે, પણ આવી પ્રોડક્ટો જે કેમિકલ દ્વારા તૈયાર કરવામાં આવે છે તો એ પ્રોડક્ટો તમે કેમ વાપરવાની બંધ કરી શકશો? તો આપ આવી જે પ્રોડક્ટો માર્કેટમાં મળતી હોય એનો ઉપયોગ ન કરો, આપ પણ ન પીઓ અને આપણા બાળકોને પણ ન પીવડાવો। આજે જે માર્કેટમાં ઘણખરી એવી પ્રોડક્ટો જે બ્રાન્ડ વગરની છે, જેના અંદર એસેસ અને કલર નાખવામાં આવે છે, જે કેમિકલ દ્વારા બનાવવામાં આવે છે, તો મારો આપના માધ્યમથી કેવું છે કે આવી પ્રોડક્ટોનો ઉપયોગ ન કરો, આપ પણ ન કરો અને આપણા દીકરા દીકરીઓને પણ ન કરો કે જેના કારણે એને સ્વાસ્થ્ય સાથે ચેડા થાય। ખાસ આરોગ્ય તંત્રને કેવું છે કે દર વખતે આપને જ્યારે આવો એક ઉનાળાનો પ્રશ્ન છે ત્યારે આવા ઠંડા પીણાની જે દુકાનો હોલસેલરો હોય એમને વિઝિટ કરવી જોઈએ। એમને ત્યાં કેવો માલ છે, કઈ રીતનું છે એનો લેબોરેટરી થવી જોઈએ અને જો નથી તો એને બ્લેક લિસ્ટ કરવામાં આવે અને પબ્લિકની વચ્ચે મૂકવામાં આવે કે આ વસ્તુ જે છે એનો ઉપયોગ ન કરો, એનાથી આ બીમારીઓ થાય છે। આ તો આટલી બીમારી થતાં અટકે, પ્લસ ફૂડ ડિપાર્ટમેન્ટ છે એમની પણ જવાબદારી થાય છે। એટલે મારો આપના માધ્યમથી તમામ વાલીઓ પણ જે હોય કે જે માણસો આ ઠંડો પણ પીતા હોય, વધારે પડતો નબળો વર્ગ છે એ આ બહુ વસ્તુ યુઝ કરતો હોય, તો એમને મારા આપના માધ્યમથી કહેવું છે કે કોઈ પણ પીણો પીતા પહેલાં વિચારો, જોવો કે એનાથી આપણે શરીર ન બગડે, આપણા સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય। એટલે આવા જે પ્રોડક્ટ હોય એનો ઉપયોગ કરવા પહેલાં વિચારો અને ખાસ કરીને હું એમ જ કહીશ, લીંબુ શરબત છે અને શેરડીનો જ્યુસ છે એ બહુ ઉપયોગી છે, તો એનો ઉપયોગ કરો કે જેના કારણે તમને તકલીફ ન થાય।